એવું કે લાલ લીલી પેન અને રાજનીતિ તમે મંજીરા વગાડવા આવ્યા છો? તમે બધા આશ્રમ ખોલીને બેઠા છો. આ બધા ધારાસભ્ય થઈને બેઠા છે. 25, 30 વર્ષથી રાજનીતિમાં છે. શું કર્યું તમે? તો શું કરે? આ બધા પ્રચાર કરવા શું કરે? રાતદાડો પડી ગયા. તમને નવાઈ લાગે સાહેબ? રાત દિવસ આ ભાઈને હરાવવા માટે મથ્યા, રાત દિવસ દોડ્યા છે. શું નહીં દોડ્યા? એમને શું નહીં કર્યું? જે સમાજ ઉપર એક કલંક લાગ્યું હતું કે આ સમાજને થોડીક લાલચો આપીને અમે ખરીદી લઈએ, એ સમાજે ગત વર્ષોમાં પોતાની તાકાત બતાવી. અમે પણ એક થયા છીએ, અમે પણ રાજકીય સમજ કેળવતા થયા છીએ, અમને પણ મતદાન કરતા આવડે છે. એ સમાજને ફરતી જે લોકો સમાજના કારણે જીતીને આવ્યા, એ જ આપણા આગેવાનો, એ જ દીકરીઓ, એ જ બહેનો આ સમાજના પૈસાના નામે ખરીદવા નીકળી પડે અને એવું કે પૈસાથી ખરીદી લઈશું, 50% સમાજ એ અમારી જોડે રહેવાનો છે. આ પ્રકારની વાતો કરે અને પછી એમ કે છે કે અમને સમાજના. તો 2019માં હું જયારે રાધનપુર લડવા ગયો, ત્યારે આપણા જ આ બેન 2 મહિના મને હરાવાતા પડી ગયા હતા. નહીં તો 17માં ટિકિટ તો મેં જ આપી હતી અને જાહેરમાં આપી હતી. ઇલેક્શન